ભીખ માગતા જોયા છે. આજની રચનાનું શીર્ષક છે ભીખ માગતા જોયા છે. બેજુબાન પથ્થરની મૂર્તિ મઢાવે સોનેથી, બેજુબાન પથ્થરની મૂર્તિ મઢાવે સોનેથી, એના પગથિયે મેં કંઈક બુઢા અપાહીજોને ભીખ માગતા જોયા છે. જીવનમાં જરાય ના ઉતાર્યું હોય એવા લોકોને રોજ સવારે મીડિયામાં મોટા ઉપદેશ મૂકતા જોયા છે. પોતાના પરિવારની ભલે દશા ચિંથરે હાલ હોય, પોતાના પરિવારની ભલે દશા ચિંથરે હાલ હોય તો એ પ્રતિષ્ઠા ભૂખ્યા લોકોને ગામ જમાડતા જોયા છે. 101 પ્રકારના ભોગ ચડાવે જે પ્રભુના પારે, 101 પ્રકારના ભોગ ચડાવે જે પ્રભુના પારે, તેના પગથિયે નાના ભૂલકાઓને મેં રોટલાને તરસતા જોયા છે. એના પગથિયે મેં બટકું નાના રોટલાને તરસતા જોયા છે. શહેરમાં મોટા આલીશાન બંગલા ભલે ને હોય, શહેરમાં મોટા આલીશાન બંગલા ભલે ને હોય તો પણ ગામડામાં કદી જવાબદારી ના લીધી હોય તેવા બાપના જૂના જર્જરિત મકાન માટે ભાઈઓને મેં કોર્ટે ચડેલા જોયા છે. રેશમી ચાદર અને ચુંદડી ચડાવે છે મજાર અને મંદિરોમાં, રેશમી ચાદર અને ચુંદડી ચડાવે છે મજાર અને મંદિરોમાં, એના પગથિયે કેટલાયને ઠંડીથી થર થર ધ્રુજતા જોયા છે. બ્લેકમાંથી વ્હાઈટ દેખાડાની ઘેલછા કેવી ખતરનાક છે, બ્લેકમાંથી વ્હાઈટ દેખાડાની ઘેલછા કેટલી ખતરનાક છે. વાલિયામાંથી વાલ્મીકી બતાવવા કંઈકને મેં દાન આપતા ફોટા શેર કરતા જોયા છે. ડાયરામાં ને મુજરામાં થોકે થોક ઉડાવે એ ધનપતિઓના સમાજમાં કંઈક ને મેં દવા વગર શ્વાસ છોડતા જોયા છે. તારા બારણે આવનારની તું પણ મજા લેતો હોઈશ પ્રભુ, તારા બારણે આવનારની તું પણ મજા લેતો હોઈશ પ્રભુ. પ્રેક્ષક બનીને તે પણ કેવા એક્ટરોને હર પળ બદલાતા જોયા છે, હર પળ બદલાતા જોયા છે, હર પળ બદલાતા જોયા છે. ફરી મળીશું એક સુંદર રચના સાથે. નમસ્કાર.